સમર્પણ ટેકનો સ્કૂલ. હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તો ધોરણ 12 સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર ફરી પાછા એક નવા લેક્ચર સાથે આપણે આગળ વધીએ. તો મિત્રો, ચેપ્ટર નંબર 15 પોલિમર. તો આ જે પોલિમર પ્રક્રિયાઓ છે એમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર 5-6 શબ્દ યાની કે વ્યાખ્યાઓ આપણે જોઈ હતી. તમે એનો બરાબર અભ્યાસ કર્યો હશે, એને સમજવાની કોશિશ કરી હશે. તો એ જે 5-6 વ્યાખ્યાઓ છે એને સમજ્યા પછી હવે એના ઉપરથી ફરી પાછી 4 વ્યાખ્યાઓ આવે છે અને એ 4 વ્યાખ્યાઓને સમજવાની છે. પણ એ પહેલાં આપણે જે શબ્દ પોલિમર ભણ્યા અને 4-5 વ્યાખ્યાઓ જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, તો એને આપણે ફરીવાર યાદ કરીએ જેથી કરીને રિપીટ થાય. હું એટલા માટે રિપીટ કરાવી રહ્યો છું કે હમણાં પછીનો જે નવો આપણા મુદ્દાઓ ચાલુ થશે એમાં એમની જરૂર પડશે. તો સર્વપ્રથમ આપણે પોલિમરની વ્યાખ્યા જોઈ હતી. યાદ કરો મિત્રો, દાખલા તરીકે મારે પોલિથીન બનાવવું હોય તો પોલિથીનનો મોનોમર શું? ઇથિન. મિત્રો, એક માર્કમાં અહીંથી પ્રશ્ન પૂછે છે. કેવી રીતે? તો 1 માર્કનો MCQ અથવા તો પ્રશ્ન આ રીતે પૂછશે, પોલિથીનના મોનોમરને શું કહે છે? તો તમે સરળતાથી જવાબ આપશો, પોલિથીન શેમાંથી બન્યો? તો કે ઇથિન નામના સાદા કાર્બનિક અણુ. તો એ સાદો કાર્બનિક અણુને આપણે મોનોમર અથવા ઇથિન કહ્યો હતો. તો આપણો જવાબ આવશે ઇથિન. ફરીવાર પ્રશ્ન છે કે પોલિથીનના મોનોમરને શું કહે છે? તો એનો જવાબ છે ઇથિન. તો એવા ઇથિન એક અણુ, એવો ઇથિનનો બીજો અણુ, એવો ઇથિનનો ત્રીજો અણુ, અને એક લાંબી શૃંખલા બનતી ગઈ જેને આપણે અસંખ્ય વિરાટ અણુ એવા એક લાંબી શૃંખલા તરીકે આપણે એને વર્ણન કર્યું. પોલિમર એટલે બૃહદ અણુ, એક વિરાટ અણુ. તો એ જે પોલિમર છે એમની અંદર વ્યાખ્યા આપણે એવી જોઈ હતી, 1 અથવા 2 કે તેથી વધારે પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધ. યાદ કરો કયો? યસ, સહસંયોજક બંધથી જોડાઈને એક વિરાટ અણુ બનાવે. તો તેને આપણે શું નામ આપ્યું હતું? પોલિમર. તો એનું સમીકરણ તમે જોયું, એનું ઉદાહરણ જોયું, બરોબર ને? 1 માર્કનો પ્રશ્ન મોસ્ટ IMP છે, પરીક્ષામાં પૂછાઈ ગયો. પોલિથીનના મોનોમરને શું કહે છે? બોલો મિત્રો, જવાબ આપ્યો ને તમે? યસ. શું જવાબ આપ્યો? ઇથિન. બીજી વ્યાખ્યા હતી મોનોમર. મિત્રો, સરળ ભાષામાં મોનોમરની વ્યાખ્યા જોવી એમ કહેવાય, જે સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે. તો તેવા સાદા કાર્બનિક અણુને શું કહેવાય મિત્રો? મોનોમર કહેવાય. શું કહેવાય? મોનોમર. અથવા એમ ન કહેવું, આ રીતે પણ આપણે વ્યાખ્યા લખી શકાય, 1 અથવા 2 પ્રકારના અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને પોલિમર બનાવી શકે છે. શું બોલું છું હું? પોલિમર બનાવી શકે છે. આવા સાદા કાર્બનિક અણુઓને મોનોમર કહેવાય. શું કહેવાય? મોનોમર. હું તમને એમ કહું
કે પોલિથીન બન્યો શેમાંથી બન્યો? ઇથિનમાંથી. તો ઇથિન શું છે? મોનોમર છે. ત્રીજી વ્યાખ્યા આપણે જોઈ હતી આવર્તનીય એકમ, પોલિમરાઇઝેશન અંશ. તો મિત્રો આવર્તનીય એકમ એટલે શું? પોલિમર શૃંખલામાં મોનોમર અણુના આધારે તેના ચોક્કસ ભાગનું પુનરાવર્તન થતું હોય છે. આ પુનરાવર્તન પામતા આ ભાગને આવર્તનીય એકમ કહેવાય. શું કહેવાય? આવર્તનીય એકમ. દાખલા તરીકે મેં પોલિથીન બનાવ્યું તો એમાં તમે વારંવાર શું ઉમેર્યું? ઇથિન. તો ઇથિન શું કહેવાય? આવર્તનીય એકમ. ઓકે, ત્યાર પછીની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા પોલિમરાઇઝેશન અંશ. દાખલા તરીકે મેં પોલિથીન બનાવ્યું તો મેં ઇથિન એમાં કેટલી વાર ઉમેર્યું? તો એને કહેવાય પોલિમરાઇઝેશન અંશ. એટલે કે પોલિમર અણુમાં આવર્તનીય એકમની સંખ્યાને પોલિમરાઇઝેશન અંશ સ્મોલ n વડે દર્શાવાય છે. મેં 10 વાર ઉમેર્યો, 15 વાર ઉમેર્યું તો એ n બરાબર 10, n બરાબર 15. તો આવી બધી વ્યાખ્યાઓથી તમે જાણકારી મેળવી. હવે પોલિમરનું વર્ગીકરણ છે મિત્રો. તો પોલિમરનું વર્ગીકરણ 3 પ્રકાર. એક, આમ જનરલી કુદરત, અર્ધ સંશ્લેષિત, સંશ્લેષિત એ તો છે 3 પ્રકાર. પણ સમગ્ર દ્રષ્ટિએ પોલિમરનું વર્ગીકરણ જો જોઈએ તો 5 પ્રકારે છે. સ્ત્રોતના આધારે, બંધારણના આધારે, પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે, આણ્વીય અણુના આધારે અને પોલિમરાઇઝેશન વૃદ્ધિના આધારે. એ પૈકી અહીં પહેલો પ્રકાર છે પોલિમરનું વર્ગીકરણ સ્ત્રોતના આધારે. એ જે સ્ત્રોતના આધારે છે તો એમની અંદર 3 પ્રકારે પોલિમરનું વર્ગીકરણ થાય. તો મિત્રો પોલિમરનું વર્ગીકરણ ટોટલ 5 પ્રકારે. એમાં પહેલો પ્રકાર છે સ્ત્રોતના આધારે. તો પોલિમરનું વર્ગીકરણ 5 પ્રકારે, એમાં પહેલો પ્રકાર સ્ત્રોતના આધારે. એ જે સ્ત્રોતના આધારે છે એમના 3 પ્રકાર છે. તો પોલિમરનું વર્ગીકરણ સ્ત્રોતના આધારે કેટલા પ્રકાર છે? 3. એક કુદરતી પોલિમર, બીજું અર્ધ સંશ્લેષિત પોલિમર અને ત્રીજું સંશ્લેષિત પોલિમર. કેટલા પ્રકારે સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણ છે? 3. એ પૈકીનું પહેલું છે કુદરતી પોલિમર. કયું પોલિમર? કુદરતી પોલિમર. તો મિત્રો સર્વપ્રથમ કુદરતી પોલિમર. તો કે કુદરતી પોલિમર, આવા જે પોલિમર છે શેમાંથી મળે છે? તો કે આવા પોલિમર પદાર્થો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે. શેમાંથી મળી આવે મિત્રો? યસ, વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે. એના ઉદાહરણ આપો. તો કે સેલ્યુલોઝ, સ્ટાર્ચ, પ્રોટીન, કેટલાક રેઝિન અને રબર. તો મિત્રો 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછી શકે કુદરતી પોલિમર એટલે શું? તેના ઉદાહરણ આપો. તો કે જે પોલિમર વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવતા હોય, યાની કે કુદરત આપતા હોય, તો એ કુદરતી રીતે આપણને પ્રાપ્ત થતા હોય છે. સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણમાં બીજો પ્રકાર છે અર્ધ સંશ્લેષિત પોલિમર. મિત્રો શબ્દ જોઈને તમને ખ્યાલ આવે કે અર્ધ સંશ્લેષિત એટલે 50-50, 50-50%. તો કે એક કુદરત પણ હોય એમાં અને પ્લસ માનવ પણ હોય. એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ. એટલે કે અર્ધ સંશ્લેષિત પોલિમર કોને કહીશું આપણે? 50-50%. કુદરત અને માનવ સર્જિત બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. કુદરત અને માનવ સર્જિત એટલે કુદરતી પોલિમર સાથે રાસાયણિક પ્રક્રિયા કરી મેળવવામાં આવે છે તો તેવા પોલિમરને અર્ધ સંશ્લેષિત પોલિમર. ફરીવાર કહું છું મિત્રો, કુદરતી પોલિમર યાની કે કુદરતી આપ્યો. શેમાંથી મળતો તો મિત્રો કુદરતી પોલિમર?
યસ. તો એ જે કુદરતી પોલિમર છે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળ્યો તે અને તેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી એટલે એમાં માણસ કંઈક એમાં ઉમેરશે અને ત્યારે રાસાયણિક પ્રક્રિયા કરી અને જે પોલિમર આપણે મેળવીએ છીએ તેમને અર્ધ સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક સેલ્યુલોઝ નામનો એક પદાર્થ છે, તો એમાં માણસે એમની નાઇટ્રેશન પ્રક્રિયા કરાવી. તો સેલ્યુલોઝ પ્લસ નાઇટ્રેશન પ્રક્રિયા કરાવી તો કુદરત પ્લસ માનવ, ત્યારે એમાંથી એક પદાર્થ બન્યો જેનું નામ છે સેલ્યુલોઝ નાઇટ્રેટ. શું નામ છે? સેલ્યુલોઝ નાઇટ્રેટ. મિત્રો, આ એક વિસ્ફોટક પદાર્થ છે. સેલ્યુલોઝ નાઇટ્રેટ એ વિસ્ફોટક પદાર્થ છે. તો કુદરતનો પણ ઉપયોગ કર્યો, માણસે એની પર પ્રક્રિયા કરી, તેમાંથી બન્યું સેલ્યુલોઝ નાઇટ્રેટ. એક વિસ્ફોટક પદાર્થ છે. બીજું જ ઉદાહરણ જોઈએ તો એનો એ જ સેલ્યુલોઝ, પરંતુ એમાં નાઇટ્રેશન પ્રક્રિયા નહીં કરવાની, એના પર એસિટાઇલેશન પ્રક્રિયા કરવાની. તો પહેલામાં હતું સેલ્યુલોઝ પ્લસ નાઇટ્રેશન, ઇટ્સ ગીવ સેલ્યુલોઝ નાઇટ્રેટ, જે વિસ્ફોટક પદાર્થ છે. બીજા ઉદાહરણમાં સેલ્યુલોઝની એસિટાઇલેશન પ્રક્રિયા કરવાની. એ જે તમે એસિટાઇલેશન પ્રક્રિયા કરો એમાંથી પદાર્થ જે નિપજ બને છે તેને સેલ્યુલોઝ એસિટેટ કહેવાય. શું કહેવાય મિત્રો? સેલ્યુલોઝ એસિટેટ. એનું બીજું નામ છે રેયોન. શું નામ છે? રેયોન. ફરી વખત હું બંને પ્રક્રિયા બોલીશ. સેલ્યુલોઝની નાઇટ્રેશન પ્રક્રિયા કરતા નિપજ તરીકે સેલ્યુલોઝ નાઇટ્રેટ બને છે, જે એક વિસ્ફોટક પદાર્થ તરીકે ઓળખાય છે. બીજું એનું ઉદાહરણ સેલ્યુલોઝની એસિટાઇલેશન પ્રક્રિયા કરતા સેલ્યુલોઝ એસિટાઇલેશન પ્રક્રિયા, એટલે તેને આપણે સેલ્યુલોઝ એસિટેટ તરીકે ઓળખીએ છીએ. એનું બીજું નામ છે સેલ્યુલોઝ એસિટેટનું બીજું નામ છે રેયોન. શું નામ છે મિત્રો? રેયોન. ત્રીજું ઉદાહરણ એનું સૌથી વિશેષ મિત્રો, અર્ધ સંશ્લેષિત પોલિમરમાં ત્રીજું ઉદાહરણ કુદરતી રબર. કુદરતે આપ્યું છે કુદરતી રબર. એક બીકરની અંદર કુદરતી રબર લ્યો, પ્લસ માનવે એમાં સલ્ફર ઉમેર્યું, તો શબ્દ એવો ને કુદરત પ્લસ માનવ, અને એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. એને યોગ્ય તાપમાને 110 અંશ સેલ્સિયસથી 140 અંશ સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવામાં આવે તો એમાંથી જે નિપજ બને, જે રબર પ્રાપ્ત થાય એ રબરને વલ્કેનાઇઝ રબર કહે છે. શું કહે છે મિત્રો? વલ્કેનાઇઝ રબર. તો અહીં કુદરતી રબર પ્લસ સલ્ફર, ઇટ્સ ગીવ વલ્કેનાઇઝ રબર. તો આ પણ એક અર્ધ સંશ્લેષિત પોલિમરનું ઉદાહરણ છે મિત્રો. સ્ત્રોતના આધારે પોલિમરનું વર્ગીકરણમાં ત્રીજો મુદ્દો છે સંશ્લેષિત પોલિમર. કયું પોલિમર? સંશ્લેષિત. સંપૂર્ણપણે માનવ આધારિત હોય. કોના પર આધારિત હોય? માનવ આધારિત હોય. તો સંપૂર્ણપણે માનવ નિર્મિત જે કંઈ પણ પોલિમર બનાવવામાં આવે છે એવા પોલિમરને સંશ્લેષિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. માનવ સર્જિત પોલિમર પણ એને કહે છે. મિત્રો, રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં વપરાતા જુદા જુદા સંશ્લેષિત પોલિમર પદાર્થોના ઉદાહરણ જેવા કે પ્લાસ્ટિક એટલે કે પોલિથીન, સંશ્લેષિત રેસા જે નાયલોન 6 અને સંશ્લેષિત રબર જે બુના એસ તરીકે પણ ઓળખાય છે. તો આ એમના સરસ મજાના ઉદાહરણો છે. તો મિત્રો, 2 માર્કમાં અથવા તો 1 માર્કમાં પ્રશ્ન પૂછે અથવા તો 2 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે પોલિમરનું વર્ગીકરણ તેના સ્ત્રોતના આધારે સમજાવો, તો એમાં 3 પ્રકારના પોલિમર તમારે સમજાવવું પડે: કુદરતી પોલિમર, અર્ધ સંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત પોલિમર. 2 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછી શકે છે. તો આ એમનું વર્ગીકરણ હતું. હવે પોલિમરનું વર્ગીકરણ જે આપણે પહેલું સ્ત્રોતના આધારે કર્યું, તો મિત્રો એમાં તમને ખ્યાલ આવી ગયો. એના ઉદાહરણો યાદ રાખવા જરૂરી છે મિત્રો. પરીક્ષામાં 1 માર્કમાં તમને પૂછાય અથવા 2 માર્કમાં પ્રશ્ન પણ તમને પૂછી શકે છે.
હવે બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ સમજાવો. તો મિત્રો, જેમ સ્ત્રોતના આધારે પોલિમરના વર્ગીકરણ 3 પ્રકારે હતા, એમ અહીં બંધારણના આધારે પોલિમરનું વર્ગીકરણ 3 પ્રકારે છે. રેખીય પોલિમર, શાખીય પોલિમર અને મિશ્ર બંધિત પોલિમર. તો મિત્રો, અહીં જે રેખીય પોલિમર છે એને આપણે જોઈએ. તો પહેલા આકૃતિ જુઓ મિત્રો. એક આકૃતિમાં મેં આ રીતે વર્ણન કરેલું છે, દોરેલી છે. તો મોનોમરના અસંખ્ય ઘટકો એકબીજા સાથે રાસાયણિક બંધ, અને રાસાયણિક બંધ કયો મિત્રો? યસ, સહસંયોજક બંધથી જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે તો તેવા પોલિમરને રેખીય પોલિમર કહે છે. એક લાંબા તાતણા સ્વરૂપે સતત જોડાતા જાય. મોનોમરના અસંખ્ય ઘટકો. તો મોનોમર એટલે કોણ? યસ, યાદ કરો મિત્રો, સાદો કાર્બનિક અણુ, એવો એક, એવો બીજો, એવો ત્રીજો, એવો ચોથો, એવો પાંચમો. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા પણ કયા બંધ દ્વારા? બોલો. યસ, સહસંયોજક બંધ દ્વારા જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે તો તેને આપણે રેખીય પોલિમર કહીશું. તેમાં એક પણ શાખા ન હોય. યાદ રાખીશું મિત્રો ખાસ, રેખીય પોલિમરને એક પણ શાખા, એક લાંબા તાતણા સ્વરૂપે જ હોય, એકબીજા સાથે આ રીતે જોડાયેલી નહીં હોય મિત્રો. એક લાંબી તાતણા સ્વરૂપે, રેસા સ્વરૂપે હશે, એટલે એને કહેવાય એમાં એક પણ શાખા હોતી નથી. ઓકે, તો આને આપણે કહીશું રેખીય પોલિમર. કયું પોલિમર કહીશું આપણે? રેખીય પોલિમર. ઓકે, એમાં બીજું પોલિમર છે શાખીય પોલિમર. તો મિત્રો, આને સમજતા પહેલા તમે જો આકૃતિ જુઓ, યાદ કરો, રેખીય પોલિમરને યાદ કરો, માત્ર એક લાંબા તાતણા સ્વરૂપે, રેસા સ્વરૂપે હતી ને. આમાં રેસા તો છે જ, પણ વચ્ચે તમે જુઓ, યસ, શાખાઓ દેખાય, તમે જુઓ વચ્ચે દોરેલી છે. તો રેખીય પોલિમર અને બીજું શાખીય પોલિમર. તો શાખીય પોલિમરની વ્યાખ્યા, તો શાખીય પોલિમર એટલે શું? તો કે મોનોમરના અસંખ્ય ઘટકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સહસંયોજક બંધથી જોડાય, ઉપરાંત વચ્ચે વચ્ચે શાખાઓ આવેલી હોય. તો તમે જો રેખીય પોલિમર તેની વચ્ચે વચ્ચે જો શાખાઓ લટકે છે. તો આપણે લખવું પડે કે મોનોમરના અસંખ્ય ઘટકો તો એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય. કયા બંધથી? સહસંયોજક બંધ. પરંતુ વચ્ચે વચ્ચે શું આવેલી હોય? શાખાઓ આવેલી હોય. એટલે એનું નામ પડ્યું, શું નામ પડ્યું મિત્રો? યસ, શાખીય પોલિમર તરીકે એ ઓળખાય છે. તો શાખીય પોલિમર એટલે બીજું કાંઈ નહીં મિત્રો, રેખીય પોલિમર જે છે એમની વચ્ચે વચ્ચે શું આવેલી હોય? શાખાઓ લટકતી તમને જોવા મળે, તો એ શાખીય પોલિમર તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રકાર છે મિશ્ર બંધિત પોલિમર. તો મિત્રો, આકૃતિ તમે જુઓ, પહેલો જે રેખીય પોલિમર છે, બીજો રેખીય પોલિમર, ત્રીજો. એમાં તમે જો પહેલો ને ત્રીજો, પહેલો ને બીજો અથવા બીજો ને ત્રીજો જો જોડાયેલા છે. એટલે એ જે રેખીય પોલિમર છે, પહેલો બીજા હારે અથવા પહેલો ત્રીજા હારે જોડાયેલો હોય, એટલે એનું નામ પડ્યું મિશ્ર બંધિત. શું નામ પડ્યું? મિશ્ર બંધિત. તો દ્વિસંયોજક અથવા ત્રિસંયોજક, આ શબ્દ શું છે સમજી લો. ત્રિસંયોજક એટલે કોણ? પહેલો રેખીય એ ત્રીજા સાથે એટલે ત્રિસંયોજક, અથવા પહેલો એ બીજા હારે એટલે દ્વિસંયોજક. તો આપણે મિશ્ર બંધિત પોલિમર કોને કહીશું મિત્રો? તો દ્વિસંયોજક અથવા ત્રિસંયોજકથી જોડાયેલા હોય, વચ્ચે વચ્ચે શાખાઓ પણ હોય અને જાળીદાર રચના બનાવે, તો આવા પોલિમરને આપણે કહીશું મિશ્ર બંધિત પોલિમર. તો મિશ્ર બંધિત પોલિમરમાં શું હોય મિત્રો? શબ્દ ખાસ લખવો પડે, દ્વિસંયોજક અથવા ત્રિસંયોજક હોય, વચ્ચે વચ્ચે જો શાખાઓ પણ છે, ઉપરાંત આખું જોડાઈ જાય અને એક જાળીદાર રચના બનાવે, તો આવા પોલિમરને કહેવાય મિશ્ર બંધિત પોલિમર તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ મિત્રો. પોલિમરના વર્ગીકરણની અંદર પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે
4 પ્રકારે વર્ગીકરણ કરેલું છે અહીંયા. યોગશીલ પોલિમર, હોમોપોલિમર, કોપોલિમર અને સંઘનન પોલિમર. તો મિત્રો, અત્યાર સુધીમાં પોલિમરનું વર્ગીકરણ આપણે જે આગળ વધારીએ છીએ એમની અંદર આ જે પોલિમરનું વર્ગીકરણ છે તો એમની કેટલીક પ્રક્રિયાઓને આધારે વર્ગીકરણ આપણને આપ્યું છે. એમાં 4 પ્રકારે કહ્યું છે. તો મિત્રો, આ 4 જે પ્રક્રિયાને આધારે વર્ગીકરણ છે એમને સમજવું ખૂબ જરૂરી છે. યોગશીલ પોલિમર કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. હોમોપોલિમર કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. કોપોલિમર કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. અને સંઘનન પોલિમર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. મિત્રો, આ 4 જે શબ્દ વ્યાખ્યા સ્વરૂપે છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. મિત્રો, પહેલી વ્યાખ્યા છે યોગશીલ પોલિમર એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો પહેલા શરૂઆત કરીએ. ફરી પાછું હું તમને એક પોલિમરની જે વ્યાખ્યા આપણે આપી હતી એને યાદ કરીએ. મિત્રો, તો એક શબ્દ વાપર્યો છે પોલીપ્રોપીન. આપણે પોલિમરમાં પોલિથીન બનાવ્યો ત્યાં શબ્દ વાપર્યો તો પોલિથીન. મિત્રો, પોલિથીન શેમાંથી બને? ચાલો હું તમને પ્રશ્ન પૂછું. પોલિથીનના મોનોમરને શું કહે છે? જવાબ આપો. યસ. શું? ઇથિન કહેવાય ને. એમ અહીંયા પોલીપ્રોપીન નામનો એક પોલિમર બનાવ્યો છે. શેમાંથી બન્યો? યસ, પ્રોપીનમાંથી બન્યો. તો પોલીપ્રોપીનના મોનોમરને શું કહે છે? પ્રોપીન. પણ અહીં દ્વિબંધ છે. જુઓ તમે, CH2. પ્રોપીનનું અણુસૂત્ર જુઓ, CH2 ડબલ બોન્ડ CH2 બોન્ડ CH3. તો કાર્બનની સંયોજકતા જુઓ પૂરી થઈ. પ્રોપીન. આગળ જુઓ સ્મોલ n લખેલો છે. n એટલે અસંખ્ય. અસંખ્ય એટલે પોલી. અને તમને બધાને ખબર છે, આપણે કાઉન્સ વડે દર્શાવીશું ને. પોલી એટલે અસંખ્ય કહીશું ને આપણે. યસ. તો દ્વિબંધ હોવો જોઈએ. દ્વિબંધ અથવા ત્રિબંધ. તો દ્વિબંધ કે ત્રિબંધ શેમાં હોય? યાદ કરો, આલ્કિન અને આલ્કાઇનમાં હોય ને. આલ્કિન અને. તો મિત્રો, અહીં વ્યાખ્યા જુઓ પહેલા. દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા એવા અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે શું વ્યાખ્યા ભણો છો તમે? યોગશીલ. તો યોગશીલ પ્રક્રિયા દ્વારા સહસંયોજક બંધથી જોડાઈને જે પોલિમર બનાવે તેને યોગશીલ પોલિમર કહે છે. મિત્રો, આ વ્યાખ્યાને યાદ રાખવી બહુ સરળ છે. કોના ઉપરથી આપણે યાદ રાખીશું? યસ, તમે જ કહ્યું ને, પોલિમરની વ્યાખ્યા ઉપરથી. તો પોલિમરમાં આપણે શું બોલતા હતા? 1 અથવા 2 બોલતા હતા. તો ત્યાં આપણે 1 અથવા 2 પોલિમરમાં બોલતા હતા, અહીંયા કાઢી નાખીશું અને એના બદલે આપણે અહીંયા બોલીશું દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા એવા અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે. અહીંયા શબ્દ ઉમેર્યો. શું? યોગશીલ પ્રક્રિયા દ્વારા. કયા બંધથી? તો કે સહસંયોજક બંધથી જોડાઈને જે પોલિમર બનાવે છે, જે વિરાટ અણુ બનાવે છે, જે બૃહદ અણુ બનાવે છે, તો તેને યોગશીલ પોલિમર કહીશું. ફરીવાર કહું છું મિત્રો, પોલિમર અને યોગશીલ પોલિમરની બે વ્યાખ્યાઓમાં સમાનપણું છે, પણ શબ્દ બદલાવો. પોલિમરમાં આપણે બોલતા હતા 1 અથવા 2 કે તેથી વધારે. તો અહીં આપણે બોલીશું દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા. આલ્કિન અથવા આલ્કાઇન. તો આપણે અહીંયા આલ્કિન શબ્દ તરીકે લીધો, પ્રોપીન અણુસૂત્ર લીધું ને. તો દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા એવા અસંખ્ય સાદા કાર્બનિક અણુઓ એકબીજા સાથે કઈ પ્રક્રિયા? તો કે યોગશીલ પ્રક્રિયા દ્વારા. કયા બંધ દ્વારા? તો કે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને એક લાંબી શૃંખલા વિરાટ અણુ, બૃહદ અણુ બનાવે, તો તેને આપણે કહીશું યોગશીલ પોલિમર. કયો પોલિમર કહીશું? યોગશીલ પોલિમર. હું તમને એના ઉદાહરણ 2 આપી શકું. એક, પોલિથીનની બનાવટ યોગશીલ પોલિમર છે. પોલીપ્રોપીનની બનાવટ એ પણ યોગશીલ પોલિમર છે. હવે મને એમ પૂછે કે યોગશીલ પોલિમર એટલે શું? ઇથિનના ઉદાહરણ દ્વારા સમજાવો.
તો મિત્રો તમારે શું કરવાનું? પ્રોપીન છે ત્યાં શું લખવાનું? ઇથિન. CH2 ડબલ બોન્ડ CH2 આગળ n ટાઈમ, n એટલે અસંખ્ય ટાઈમ. ઇટ્સ ગીવ સમીકરણમાં જુઓ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા, તો ત્યાં શું લખવાનું? પોલિથીન. શું લખશો? CH2 બોન્ડ CH2 પછી પોલી આગળ પાછળ બંધ દર્શાવીશું અને એવા કેટલા ટાઈમ? n, તો એ પોલિથીન બની ગયું. મેં નીચે લખ્યું છે જુઓ તમે, ઇથિનમાંથી પોલિથીન, સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન, કારણ કે ઇથિન એ દ્વિબંધ ધરાવતો છે, સ્ટાયરીન પણ દ્વિબંધ ધરાવતો છે. તો એના 3 ઉદાહરણ આપી શકાય. એક, પ્રોપીનમાંથી પોલીપ્રોપીન, બીજું ઇથિનમાંથી પોલિથીન, અને ત્રીજું સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન. આ ત્રણેય યોગશીલ પોલિમર પ્રક્રિયાઓના ઉદાહરણ તરીકે. અહીંયાથી તમે એક માર્કના પ્રશ્નોને આપણે જવાબ આપી શકીએ કે પહેલું છે પોલીપ્રોપીનના મોનોમરને શું કહે છે? પ્રોપીન. પોલિથીનના મોનોમરને શું કહે છે? ઇથિન. પોલિસ્ટાયરીનના મોનોમરને શું કહે છે? સ્ટાયરીન. હવે એના કરતા વિરુદ્ધ પ્રોપીનના પોલિમરને શું કહે છે? જવાબ આપો મિત્રો. શું જવાબ આપ્યો મિત્રો? યસ, પોલીપ્રોપીન. ઇથિનના પોલિમરને શું કહે છે? પોલિથીન. સ્ટાયરીનના પોલિમરને શું કહે છે? પોલિસ્ટાયરીન. તો આવા 6 પ્રશ્નો અહીંયા 1 માર્કના બન્યા કે ન બન્યા? તો મિત્રો ભણતરની સાથે જેટલું આપણે સમજણ લેતા જઈએ એની સાથે સાથે એટલા જ પ્રશ્નો પણ એમાં હોય છે, જેને પણ સમજવા ખૂબ જરૂરી હોય છે. તો આ રીતે અહીંયા તમને યોગશીલ પોલિમર એટલે શું એ તમને ખ્યાલ આવ્યો હોય છે. એવી જ રીતે બીજી એક વ્યાખ્યા છે હોમોપોલિમર. મિત્રો હોમોપોલિમર, હોમો એટલે એક, હોમોપોલિમર. બીજો એક શબ્દ છે કોપોલિમર. મિત્રો હું તમને સહેજે એનું એક ઉદાહરણ આપું. મિત્રો હોમોપોલિમર એટલે શું? દાખલા તરીકે આપણું મકાન હોય, આપણું ઘર, એ આપણા એકના નામે હોય, તો એ હોમો શબ્દ છે. હોમો એક જ પ્રકારનો, એક જ વ્યક્તિના નામે મકાન છે એટલે હોમો. પરંતુ કોપોલિમર, મિત્રો કોઈ સોસાયટી હોય તો સોસાયટીમાં શબ્દ લખે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, મતલબ એક નહીં, એક કરતા વધારે, બે કે બે કરતા વધારે હોય. અને હોમોમાં કેટલા હોય? એક જ. તો તમને શબ્દ ખ્યાલ આવી ગયો, હોમોપોલિમર અને કોપોલિમરમાં. હવે હું શબ્દ બોલું હોમોપોલિમર, તો તમે એમ બોલશો એક જ પ્રકારના મોનોમરમાંથી બન્યો હશે. કેમ આપણે કીધું કે મકાન એકના નામે જ હોય? હા, પાર્ટનરશિપમાં એની વાત નથી કરતો મિત્રો, પણ દસ્તાવેજની અંદર જનરલી એક નામ હોય તો એક જ પ્રકાર. માલિક કોણ? તો કે એક જ, જે વ્યક્તિનું નામ હોય તેનો માલિક હોય. તો એક જ પ્રકારના મોનોમરથી બન્યું હોય તો એને આપણે હોમોપોલિમર કહીશું. કોપોલિમર તો પાર્ટનરશિપ હોય. કો સોસાયટી કોઈ એકલાના નામે ન હોય, એમાં 400 મકાન હોય તો 400 મકાનના ગાળે, એટલે નામ મળ્યું કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે ને. એટલે કો, તેમાં બે કે બે કરતા વધારે ભાગીદાર હોય. તો હવે આપણે એને સમજવાની કોશિશ કરીએ મિત્રો. હોમોપોલિમર એટલે શું? દાખલા તરીકે મેં પોલિથીન બનાવ્યું, તો પોલિથીનમાં મેં મોનોમર કયો ઉમેર્યો? યસ, તમે જ કહ્યું, ઇથિન. તો ઇથિન પ્લસ ઇથિન પ્લસ ઇથિન. પ્રકાર કયો? એક જ પ્રકાર. એક જ પ્રકારનો અણુ કોણ? ઇથિન. મેં ઇથિનમાં પ્રોપીન નથી ઉમેર્યો, તો કેટલા થઈ ગયા? 2. તો પોલિમર કયો બની ગયો? યસ, કોપોલિમર. પણ હું એમ બોલું પોલીપ્રોપીન, તો એમાં પોલીપ્રોપીનમાં મેં એક જ પ્રકારનો અણુ ઉમેર્યો, કોણ? પ્રોપીન પ્લસ પ્રોપીન પ્લસ પ્રોપીન. તો પ્રકાર કેવો? એક જ. હવે આપણે એની વ્યાખ્યાને સમજવાની કોશિશ કરીએ મિત્રો. તો જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક જ પ્રકારના એવા અસંખ્ય મોનોમર ઘટકો, શબ્દ સાંભળજો, એક જ પ્રકારના કેવા? દાખલા તરીકે પોલિથીન બનાવવું છે તમારે, તો એક જ પ્રકારનો મોનોમર ઘટક એવા અસંખ્ય કોણ? બોલો મિત્રો. યસ, ઇથિન. એક એવો, બીજો ઇથિન એવો, ત્રીજો, એવા કેટલા? અસંખ્ય છે ને. એવા અસંખ્ય એકબીજા સાથે રાસાયણિક બંધ, બોલો કયો બંધ? સહસંયોજક બંધથી જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે. યસ, તો ખ્યાલ આવી ગયો ને. તો તમે જુઓ, જેટલી વ્યાખ્યાઓ આપણે સરળતાથી સમજતા જઈએ એટલો આગળ વધારે ને વધારે ખ્યાલ આવતો જાય. તો હોમોપોલિમરનો મતલબ શું થશે મિત્રો?
એક જ પ્રકારના એવા અસંખ્ય મોનોમર ઘટકો કે જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાઈને એક લાંબી શૃંખલા બનાવે તો તેવા પોલિમરને હોમોપોલિમર કહે છે. એનું ઉદાહરણ છે ઇથિનમાંથી પોલિથીન. બીજું ઉદાહરણ છે વિનાઇલ ક્લોરાઇડ એટલે વીસી. વીસીનું પૂરું નામ વિનાઇલ ક્લોરાઇડમાંથી પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ. ત્રીજું ઉદાહરણ છે એક્રિલોનાઇટ્રાઇલ એએન. એએનનું પૂરું નામ છે એક્રિલોનાઇટ્રાઇલ. ઇટ્સ ગીવ પાન. પાનનું પૂરું નામ છે પોલીએક્રિલોનાઇટ્રાઇલ. બેયને મારે ટૂંકમાં કહ્યું તો વીસીમાંથી પીવીસી અને આનમાંથી પાન. કેવી રીતે આપણે એને સમજશું મિત્રો? હોમોપોલિમર એટલે શું? દાખલા તરીકે પોલિથીન શેમાંથી બન્યો? ઇથિન. શું મિત્રો મેં ઇથિનમાં પ્રોપીન ઉમેર્યું? નહીં. ઇથિનમાં મેં વિનાઇલ ક્લોરાઇડ ઉમેર્યું? નહીં. કયા પ્રકારનો સાદો કાર્બનિક અણુ છે? યસ, એક જ પ્રકારના ઇથિન. ઇથિન એવા અસંખ્ય ગમે તેટલા ઉમેરી શકો, પણ સાદો કાર્બનિક મોનોમરનો જે ઘટક છે એક જ હોવો જોઈએ. તમે અસંખ્ય ઉમેરી શકો પણ પ્રકાર એક જ. પ્રકાર એટલે એક ખબર પડી? ઇથિન 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 એક જ. ઇથિનમાં તમે પ્રોપીન નહીં ઉમેરી શકો. ચાલો મેં ઇથિનમાં પ્રોપીન ઉમેરી દો, પોલિમરનો પ્રકાર કહી દો. અરે વાહ, સરસ, વાહ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તેને કયો પોલિમર કહીશું આપણે? યસ, કોપોલિમર કહીશું. શું કહીશું? તો હજી તો મેં તમને કોપોલિમર સમજાવ્યું પણ નથી, છતાં પણ તમને ખ્યાલ આવી ગયો. તો હોમોપોલિમર એટલે માત્ર એક જ પ્રકારના એવા અસંખ્ય. હવે સમજી લ્યો કે મારે પીવીસી બનાવવું છે, તો પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસીની પાઇપ મારે બનાવી છે. તો એમાં કયો મોનોમર હું ઉમેરીશ? યસ, વિનાઇલ ક્લોરાઇડ. હવે સમજી લો હું વિનાઇલ ક્લોરાઇડમાં એવા વિનાઇલ ક્લોરાઇડ પણ કયા પ્રકારના? એક જ પ્રકારના, જુદા જુદા પ્રકારના નહીં. મોનોમર જુદા જુદા પ્રકારના નહીં. વિનાઇલ ક્લોરાઇડ એક જ પ્રકારના, પણ એવા કેટલા? અસંખ્ય. ચાલો મારે પાન બનાવવું છે, PAN પાન. પોલીએક્રિલોનાઇટ્રાઇલ બનાવવું છે, તો એમાં મોનોમર ઘટક કોણ લઈશ? એક જ પ્રકારનો મોનોમર કયો લઈશ? યસ, એક્રિલોનાઇટ્રાઇલ. કયો મોનોમર? એક્રિલોનાઇટ્રાઇલ. એવા હું એક જ પ્રકારના પણ કેટલા લઈશ? અસંખ્ય. યસ, તો ટૂંકમાં એક જ પ્રકારના એવા અસંખ્ય મોનોમર ઘટકો જોડાય તો એને કહેવાય હોમોપોલિમર. અને જુદા જુદા પ્રકારના એવા અસંખ્ય મોનોમર જોડાય, દાખલા તરીકે ઇથિન પ્લસ પ્રોપીન, ઇટ્સ ગીવ, તો એ શું કહેવાય? કોપોલિમર કહેવાય ને. શું કહેવાય? કોપોલિમર કહેવાય. બીજું ઉદાહરણ કોપોલિમર આપ્યું, સ્ટાયરીન પ્લસ બ્યુટાડાઇન. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, તો કેટલા મોનોમર થયા? 2. તો એક જ પ્રકારના એવા અસંખ્ય મોનોમર હોય તો તેને આપણે હોમોપોલિમર કહીશું. અને 2 કે 2 કરતાં વધારે એવા જુદા જુદા પ્રકારના હોય તેને આપણે પણ મિત્રો કોપોલિમર અને બાકીના સંઘનન પોલિમર છે એને આપણે નેક્સ્ટ પિરિયડની અંદર. તો અત્યાર સુધી જે કંઈ પણ ભણ્યા, જે કંઈ પણ જોયું એને બરાબર સમજજો, જોજો અને એનું રિવિઝન કરજો મિત્રો. બાકીનું આપણે નેક્સ્ટ પિરિયડમાં મળીશું.